नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जायाणं नमो लोये सब्बसाहुणम् एषो पंच नमुक्तारो सब्बपावकपणासनो मंगलाणं च सव्येसिं परमं वै मंगलम्। અનંત ઉપકારી અનંત જ્ઞાની તીર્થંકર પરમાત્મા લાયક ભવ્ય જીવોને યોગ માર્ગનો સમ્યક પ્રબોધ કરાવવા માટે આ ધર્મ તીર્થની સ્થાપના કરે છે. તીર્થંકરો જગતના જીવોને આત્માના સુખ એટલે કે આત્માના સુખ એની પ્રાપ્તિ કરાવવા માંગે છે. સુખ હંમેશા પેદા તો આત્મામાં જ થાય છે, ભલે એ પૌદ્ગલિક હોય, ભૌતિક અથવા તો આત્મિક હોય. પણ જે ભૌતિક સુખ છે અપેક્ષાએ એ દુખાભાસ છે, સુખાભાસ છે અથવા તો દુઃખના ઉપચાર રૂપે છે. પરંતુ ખરું જે સુખ છે એ આત્મિક સુખ છે, અને એ આત્મિક સુખ એ સાચા સુખના લક્ષણોથી યુક્ત છે. કારણ કે સાચું સુખ જે હોય આત્મા, એ પહેલી વાત તો સ્વાધીન હોય, બીજું કે એનો જેટલો પ્રમાણ હોય એટલા પ્રમાણની અંદર એટલે કે અનંત પ્રમાણમાં હંમેશા મોજૂદ હોય, હાજર હોય. ત્રીજા નંબરે કે એ ખૂટે નહીં, અખૂટ હોય, એનો પ્રવાહ સતત ચાલ્યો કરે, એમાં ત્રુટિ ન આવે, ઉણપ ન આવે, અને એમાં મિલાવટ કોઈ ન હોય. અને આવા બધા લક્ષણોથી યુક્ત જે આત્માનું સુખ છે, એ આત્માનું સુખ આત્મા જ્યારે બધા જ બંધનોથી મુક્ત થાય છે ત્યારે એને પ્રાપ્ત થાય છે. અને એ સુખના અમુક અંશો જે છે ને એ મોક્ષના એટલે કે મુક્તિના માર્ગની અંદર શરૂઆતથી માંડીને જ્યાર સુધી માર્ગ પૂરો ન થાય ત્યાર સુધી થોડું થોડું પણ એ સુખ વધતું જાય છે. અને જ્યારે આત્મા મુક્ત થઈ જાય ત્યારે એ આત્મા પૂર્ણ સુખને પ્રાપ્ત કરે છે. અને હવે એ મુક્ત થવા માટેનો જે રસ્તો છે, જેને આપણે મોક્ષ માર્ગ કહીએ છીએ, એની જ વાત કરવા માટે આ યોગ દ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથના આધારે સાથે સાથે બીજા પણ શાસ્ત્રોના કોટેશન્સ, આર્ગ્યુમેન્ટ્સ, દ્રષ્ટાંતો એ બધું લઈને આપણે આગળ ચાલી રહ્યા છીએ. અને એમાં વર્ણન આપણું ચાલતું હતું સ્થિરા દ્રષ્ટિનું, જેની અંદર આત્મા સમ્યક દર્શન એ ગુણને પ્રાપ્ત કરે છે. અને આ જ દ્રષ્ટિમાં થોડોક આગળ વધે તો એ દેશવીરતિને પણ પ્રાપ્ત કરી શકે, હજી આગળ વધતા સર્વવીરતિને પણ પ્રાપ્ત કરી શકે. બરાબર છે. પરંતુ જે આ દ્રષ્ટિમાં રહેલું આત્મા છે એ સ્થિત પ્રજ્ઞ નથી. બરાબર છે. એટલે શું? તો કે એના મનની અંદર અશુભ ભાવો હોઈ શકે, પણ શુભ અને અશુભ ભાવની યથાર્થ ઓળખ કે પરખ આ દ્રષ્ટિમાં રહેલા જીવોમાં છે, માટે એમને ભ્રમ નથી. સૂક્ષ્મ બુદ્ધિ પોતાના સુખ દુઃખને, હિતાહિતને ઓળખવાની એમની જાગી ગઈ છે. અને એ કઈ રીતે જગતના પદાર્થોનું મૂલ્યાંકન કરે છે એના ઉપર આપણે દ્રષ્ટિપાત કરી રહ્યા છીએ. અને એમાં આપણે જે ધર્મરાગ છે ને એની વાત ચાલતી હતી. અને ધર્મરાગને સમજવા માટે સંસારમાં રહેલા સામાન્યથી બે પ્રકારના રાગ, બરાબર છે. કયા? તો કે સ્નેહ રાગ અને કામ રાગ. એનું કમ્પેરિઝન આપણે કરી રહ્યા હતા. અને એમાં વાત એ થઈ કે જે વસ્તુ કે વ્યક્તિ ઉપર સ્નેહ રાગ છે, બરાબર છે, એની પાસેથી કોઈક ભૌતિક અનુકૂળતા, અપેક્ષા રહેલી છે, જેને સાપેક્ષ રાગ કહેવાય. એવો રાગ કામ રાગ છે. સ્નેહ રાગમાં અપેક્ષા નથી એવું નથી, પણ સ્નેહ રાગમાં વ્યક્તિની અપેક્ષા છે, જ્યારે કામ રાગમાં વ્યક્તિ પાસે અપેક્ષા છે. પછી
વ્યક્તિ હોય કે વસ્તુ હોય, બરાબર છે. કોઈકને પોતાના મકાન ઉપર, જૂનો મકાન હોય, વર્ષોની લાગણીથી બંધાયેલો હોય, અને માટે એ મકાન છોડવા, જીર્ણ થયા છતાં પણ છોડવા તૈયાર ન થાય, તો એ મકાન ઉપર જો મકાનમાંથી એને જે છે ને શું કહેવાય કે જોઈએ એવી અનુકૂળતા મળી નથી રહી. ઘણી વાર તો મકાન એવો છે કે જેના કારણે હેરાનગતિ ઘણી થાય, છતાં પણ આપણે અહીંયા નાનપણથી રહ્યા છીએ, આપણી એની સાથે યાદો જોડાયેલી છે, એવા કાંઈક ને કાંઈક કારણથી ત્યાં એ રહે, બરાબર છે. એટલે શું છે, એને રાગ મકાનનો છે, મકાન તરફથી મળતી અનુકૂળતાનું ત્યારે નથી, તો એ મકાનનો પણ ત્યારે ગણાશે શું, તો કે સ્નેહ રાગ ગણાશે. સમજાય છે? પછી એવી ઘણી વસ્તુઓ પણ હોય, ખ્યાલ આવે છે, જે આપણે જે છે ને જેની સાથે આપણે ઇમોશનલી એટેચ થઈ ગયા હોઈએ, પછી એ વસ્તુ પેલા જેવી ન રહી હોય, અનુકૂળતા ના આપે, ઘણીવાર પ્રતિકૂળતા પણ આપે, છતાં પણ એના ઉપર લાગણી બંધાઈ ગઈ, અને માટે મારી વસ્તુ છે એમ સમજીને એને આપણે સાથે રાખી. આ શું છે, તો કે સ્નેહ રાગ છે. સમજાય છે? જી. અને જ્યારે વસ્તુ કે વ્યક્તિ પર પાસેથી અપેક્ષાઓ છે કોઈ અનુકૂળતાઓની, ત્યારે એ શું છે, તો કે કામરાગ છે. અને આપણે જોયું કે કામરાગ ઘણો જે છે ને શું કહેવાય કે અલ્પકાલીન હોય છે. થોડાક ટાઈમમાં જે છે ને, જ્યાર સુધી એ વસ્તુ કે વ્યક્તિ તરફથી અનુકૂળતા મળતી રહે, બરોબર છે. કોઈને ક્ષેત્રનો પણ, અમુક એરિયાનો જે છે ને સ્નેહ રાગ, ખ્યાલ આવે છે. આજે શું કહેવાય કે હવે આ ઇન્ડિયા જ છે સમજો, તો ઇન્ડિયા ઉપર ઘણાને શું હોય, તો કે એ મમત્વ હોય કે મારો દેશ, અને આ દેશની અંદર એને હેરાનગતિ થતી હોય, ઘણી બધી તકલીફો આવતી હોય, બરોબર છે. અપેક્ષાઓ એના તરફથી પૂરી ન થતી હોય, કેમ તો પણ છતાં પણ જે છે ને એ મારો દેશ કહીને ચાલે, કાં તો મારો એરિયા જે પણ હોય, મહારાષ્ટ્ર છે કે જે કંઈ પણ, તો એના ઉપરનો પણ જે રાગ છે એ સ્નેહ રાગ છે, બરોબર છે. તો ત્યાં અપેક્ષા જે છે ને પોતાની પૂરી થતી નથી, છતાં પણ, કેમ કે કામરાગમાં તો કેવું છે, જેમ જ અપેક્ષા પૂરી થવાનું બંધ થાય એટલે કામરાગ તૂટી જાય. સમજાય છે? સામેવાળા તરફથી મળતી અનુકૂળતા, પછી વસ્તુ હોય, વ્યક્તિ હોય, ક્ષેત્ર હોય, જે હોય તે, પણ અનુકૂળતા મળતી અટકી જાય, તો કામરાગ જે છે ને એનો લોપ થઈ જાય, નાશ થઈ જાય, વિસરાઈ જાય, ખલાસ થઈ જાય. પણ સ્નેહરાગ છે એ તો ચિરકાલ રહે છે, લાંબો સમય સુધી ટકે છે, અને જે છે ને શું કહેવાય કે આના જેવો અલ્પકાલીન, કૃત્રિમ કે કાલ્પનિક નથી. એ ઓરિજિનલ રાગ છે. એટલે ઓરિજિનલ એટલે એ વસ્તુનો રાગ છે કે વ્યક્તિનો રાગ છે. જ્યારે કામરાગમાં કેવું હતું કે વસ્તુ કે વ્યક્તિનો રાગ, વસ્તુ કે વ્યક્તિ એટલા માટે ગમે છે કેમ કે એનાથી કંઈક મળી રહ્યું, બરાબર છે. હવે આ સ્નેહરાગને ઓળખવા માટે, કામરાગની આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, થોડુંક આપણે સ્નેહરાગ ઉપર દ્રષ્ટિપાત કરીએ પછી આગળ ચાલીએ, કે આ સ્નેહરાગ કેવો છે, તો કે પેલા જેવો સાપેક્ષ નથી, નિરપેક્ષ. વ્યક્તિની અપેક્ષા છે, વ્યક્તિ સલામત રહે, મારી પાસે રહે, મારી સામે રહે, એની ખબર મને મળતી રહે, પરંતુ એના પાસેથી કોઈ ભોગ કામના અપેક્ષા કઈ નથી, બરોબર છે. એટલે આ રાગ એ રીતે નિરપેક્ષ છે. અને જ્યારે માતા પિતા, ભાઈ બહેન કે પત્ની, પુત્ર, સ્વજનાદિ, બરોબર છે, એ પ્રેમ પાત્ર જે પણ વ્યક્તિ હોય એના ઉપર જ્યારે સહજ રાગ, ઓરિજિનલ એ વ્યક્તિ ઉપરનો જ રાગ હોય, ત્યારે સ્નેહ રાગ કહેવાય. એની પાસેથી મળતી અનુકૂળતાઓ એનો રાગ હોય ત્યારે એ કામરાગ કહેવાય. ખ્યાલ આવે છે? અને ઘણી વાર બને કે બંને સાથે હોઈ શકે છે, બરોબર છે. ક્યારેક કામરાગનું પ્રમાણ વધારે હોય, સ્નેહરાગનું ઓછું હોય, ક્યારેક સ્નેહરાગનું પ્રમાણ વધારે હોય, કામરાગનું ઓછું હોય, એ બધું બની શકે.
ઘણીવાર પ્યોર કામરાગ હોય, સ્નેહરાગ હોય જ નહીં. ઘણીવાર સ્નેહરાગ હોય, કામરાગ ન હોય, એવું પણ બને. અને મોટે ભાગે તો બનતું કેવું હોય છે કે શરૂઆત તો જે છે ને અમુક પ્રકારના આકર્ષણથી થાય. બરોબર છે, એનું રૂપ ગમે છે, કે પછી ઘર હોય, મકાન હોય, ક્ષેત્ર હોય, કે જે છે ને ક્ષેત્રપાલ તો જે છે ને અમુક અનુકૂળતાઓ મળી હોય એટલે ત્યાં રહ્યો હોય. અને પછી એની સાથે જે છે ને એક ઇમોશનલ બોન્ડિંગ થઈ જાય. પછી પ્રતિકૂળતા મળે તો પણ એ જગ્યાને છોડવા માટે તૈયાર નથી. એટલે શરૂઆત થાય કામરાગથી ને ધીરે ધીરે જે છે ને સ્નેહરાગ તરફ ઢળે. બરોબર છે. મોટે ભાગે આ પતિ પત્નીના પણ કે જે કંઈ પણ જે છે ને જોડેલા હોય એનામાં જે છે ને એ કેસીસમાં શું હોય તો મોટે ભાગે આ બનતું કે ખાલી રૂપાળી એવી વાત નથી, એની પાસેથી ભોગોની અપેક્ષા તો હોય જ, ભલે રૂપાળી ન હોય તો, કે રૂપાળો ન હોય તો પણ અમુક પ્રકારના ભોગોની અપેક્ષા હોય કામરાગથી ચાલુ થાય. અને પછી ધીરે ધીરે જેમ જેમ બોન્ડિંગ થતું જાય, એટેચમેન્ટ, એમ એમ જે છે ને એ કદાચ કામના ભાવો મંદ પડી જાય કે વિસરાઈ જાય અમુક ઉંમર થતા, અને સ્નેહરાગ રહે. એટલે મારી પત્ની તરીકે એને રાગ હોય એ સ્નેહરાગ ગણાશે ત્યારે. બરોબર છે. એટલે વ્યક્તિ ઉપરનો મૂળથી રાગ છે, એના પાસેથી મળતી અપેક્ષાઓ ઉપરનો રાગ નથી. તેની પાસેથી બીજી કોઈ અપેક્ષાના કારણે રાગ નથી, માટે એને નિરપેક્ષ કહેવાય. એ વ્યક્તિ રૂપવાન હોય કે કદરૂપો, બરોબર છે, એનો સ્વભાવ સારો હોય કે ખરાબ, પોતાને ઉપકાર કરનારો હોય કે અપકાર કરનાર કે અનર્થ કરનારો, ગમે તેવો હોય પણ રાગ તૂટે નહીં. બરોબર છે. એટલે કદાચ પેલા સારી હોય ને વ્યક્તિ પાછળથી બગડી જાય પણ રાગ એનો અકબંધ રહે. સ્વભાવ એનો ખરાબ થઈ જાય, વ્યસની બની જાય, દુરાચારી બની જાય, અપંગ થઈ જાય. પેલામાં તો કેવું હતું કે અપેક્ષાઓ પૂરી થાય, અપંગ થાય, લુલા થાય, લંગડા થાય, રૂપ જે છે ને એ પેલા જેવું ન રહે એટલે રાગ તૂટી જાય. તો આમાં એવું નથી. બરોબર છે. રાગ જે છે ને એનો ઓછો થતો નથી, એટલો જ રહે છે. કદાચ આમ થોડુંક ઉપર નીચે થાય પણ મેન્ટેન રહે છે. બરોબર છે. એટલે એ સહજ છે, નિરપેક્ષ છે. અને પાછી ચિરકાલ લાંબા સમય સુધી ટકે છે. બરોબર છે. અને ઘણા તો એવા હોય કે ભવાંતરમાં પણ સાથે જાય રાગ. બરોબર છે. જેમ શાસ્ત્રમાં જે છે ને ઘણા દ્રષ્ટાંતો છે. શંખ અને કલાવતી 21 ભવ સુધી સાથે રહે. નેમરાજુનો દ્રષ્ટાંત તો બહુ પ્રખ્યાત છે. 9 ભવની એમની પ્રીત જે છે ને ગણાય છે કે 9 ભવ સાથે રહે. બરોબર છે. એટલે નવમા ભવમાં જે છે ને એ પ્રીત પૂરી થઈ, છૂટી ગઈ. પણ સંબંધ જે છે ને લાંબો કેના કારણે ચાલ્યો તો કે સ્નેહ રાગના કારણે. એટલે આ જન્માંતર સુધીના સ્નેહ સંબંધો જે છે એ બધા જ સ્નેહ રાગના કારણે છે. બરોબર છે. હા, પછી એવું બને કે કોઈ સાથે સ્નેહ રાગ થયો અને અમુક ભવો સુધી એ વ્યક્તિ સાથે સંબંધ ન થાય, એ મળે નહીં, તો ધીરે ધીરે કરીને અંદરમાં સ્નેહરાગ જે છે ને એ ઓસરી જાય, વિસરાઈ જાય, ખસી જાય, નાબૂદ થઈ જાય. બરોબર છે. હવે એ ડિપેન્ડ કરે છે કેટલો સ્નેહરાગ છે. ગાઢ સ્નેહરાગ હોય તો 2-4 ભવ ન મળે, 5મે 6ઠે ભવે મળે તો પણ ફરીથી જાગે. અને મંદ સ્નેહરાગ હોય તો એકાદ ભવ પણ ન મળે તો પાછો વિસરાઈ જાય. બરાબર છે. તો એવું બની શકે છે. કેમ કે કેવું છે, સ્નેહરાગમાં સામેવાળી વ્યક્તિ છે ને આ મારી છે એવું અંદરમાં સંસ્કારિત થવું જરૂરી છે. અને પછી એ સંસ્કાર જ્યારે બારે આવે, અને આ સંસ્કાર જે છે ને આમ કેવા કે મોહના તો ખરા જ, સાથે જે છે ને સ્મૃતિ નામનું જે મતિ જ્ઞાનનો ભેદ છે, બરોબર છે, એમાં આવે. એટલે અસંખ્ય કાળ વીતી જાય, એના પછી તો શું થશે તો કે વ્યક્તિ ન મળે તો જે છે ને એ સંસ્કારો નાશ પામી જાય. બરોબર છે. પછી બીજી જગ્યાએ ચોટે, કેમ કે રાગની યોગ્યતા અંદરમાં પડી છે, પણ વ્યક્તિ જે હતું, પાત્ર હતું, એ બદલાઈ જાય, બીજી જગ્યાએ સ્નેહ રાગ થાય. ખ્યાલ આવે છે? અમુક જાતના જે ઋણાનુબંધ વગેરે બનતા હોય છે, તો એમાં પણ જે છે ને આ ભવના જે હોય ચાલે, એમાં સ્નેહરાગ આ કામ કરતું હોય છે. એટલે મોટે ભાગે આવું હોય કે પ્રથમ તો કામરાગ હોય, એની પાસેથી અપેક્ષાઓ, અને એના પછી જે છે એ ગાઢ થતું જાય અને એના કારણે સ્નેહરાગમાં પલટાઈ જાય. બરોબર છે. અને હવે તો કેવું છે ખબર છે, હે
સ્નેહરાગથી કામરાગથી ચાલુ થાય અને પરિચય જેમ જેમ વધતો જાય એમ જે છે ને દ્વેષમાં કન્વર્ટ થાય. હે આવું છે ને? રાગ વધે કે દ્વેષ? મોટે ભાગે શું બને? રાગ વધે ને સર. હે રાગ વધે કે દ્વેષ? રાગ. એટલે મરાઠી વાળો રાગ? મરાઠીમાં રાગ કોને કહેવાય ખબર છે? ક્રોધ. હા, ક્રોધ ને. યસ. બરોબર છે? વિશાલભાઈ, અમે પહેલા વાળાના કેસના છીએ એટલે અમે રાગ જ બોલીએ ને. તમારો રાગ વધે છે કે દ્વેષ વધે છે? અમે પહેલા વાળાના કેસના છીએ, હમણાં વાળાના નથી. તો સારું. એટલે રાગ વધે એ સારું ને? ના, એ સારું નહીં. મેં ક્યાં કીધું એ સારું? તમારા સામે મેં જવાબ ના આપ્યો. મારે ચોખવટ કરી લેવી સારી ને મારી? મારે ચોખવટ કરવી લેવી સારી ને? હા, તમારે પરીક્ષા કરી લેવી પણ સારી. હવે આવા કામરાગ બોલો તો આપણે અનંત વાર કર્યા છે. સ્નેહરાગ બોલો તો એ પણ અનંત વાર કર્યા છે. હા, એટલું છે કે કામરાગ આપણે વધારે કર્યું કેમ કે શોર્ટ ટર્મ હોય ને, ત્યાંથી ત્યાં પલટાતો રહે. એટલે એના વિષયો ઘણા છે. સ્નેહરાગના વિષયો ઓછા બન્યા હોય. બરોબર છે? એટલે એવું બને પણ બધું જ સંસ્કારિત અનાદિથી આજ સુધી આપણે અનંત વાર કર્યું છે. હવે આપણી મૂળ વાત ઉપર આવું છે કે ધર્મ રાગ. બરોબર છે? કેમ કે મોક્ષમાં લઈ જવા માટે જે સાધન સામગ્રી છે એ બધી જ ધર્મ રાગથી મળશે. તો એ ધર્મ રાગ છે એ કેમ કે આકર્ષણ, જો જ્યાં સુધી રાગ તૂટે નહીં ત્યાં સુધી સારો રાગ તો કરવાનો આવશે ને. ખરાબ રાગ ને કાઢવા માટે પેલા સારો રાગ કરવો પડશે અને પછી એને પણ પછી કાઢવાનો આવશે, પણ કમથી કમ ખરાબ રાગથી બચાઈ જશે. એટલે કામ રાગને સ્નેહ રાગને કાઢવા માટે સાધન રૂપે આપણે ધર્મ રાગ કેળવવો પડશે. અને એ ધર્મ રાગ એ પણ બે પ્રકારનો હોય છે. એની આપણે વાત આ કામરાગ અને સ્નેહરાગના દ્રષ્ટાંતથી કરવી છે. તો ધર્મનો જે રાગ છે, ધર્મ ઉપર આપણી જે પ્રીતિ છે, ધર્મ ઉપર આપણો જે પ્રેમ છે, ધર્મ ઉપર આપણું જે આકર્ષણ છે, ધર્મ ઉપરનો આપણો જે ગમો કે ખેંચાણ છે. બરોબર છે? કેમ કે ધર્મ આપણને ગમે છે એ વાત સાચી. બરાબર છે? નથી ગમતો એવી વાત નથી. ધર્મમાં જે છે ને ઘણું બધું આપવાની તાકાત છે, હિત કરવાની તાકાત છે, સુખ આપવાની તાકાત છે, દુઃખ કરવાની તાકાત છે, આધ્યાત્મિક ગુણો પ્રગટાવવાની તાકાત છે, ભૌતિક સામગ્રી પણ આપવાની તાકાત છે. આ બધું જ જે છે ને ધર્મમાં કહેવાય ને કે અનન્ય એવી શક્તિ છે. અને માટે ધર્મ એ જગતની અંદર શું કહેવાય કે બધું જ હિતકારી આપવા માટે સમર્થ હોવાના કારણે ધર્મ ઉપરનો રાગ થવો જોઈએ. પણ એ ધર્મ ઉપરનો રાગ પણ કેવો છે? તો કે અમુક ધર્મ ઉપરનો રાગ કામ રાગ જેવો હોય અને અમુક જે છે ને ધર્મ ઉપરનો રાગ સ્નેહ રાગ જેવો. એટલે અમુક વ્યક્તિઓને ધર્મ ઉપરનો રાગ કેવો હોય તો કે કામ રાગ જેવો અને અમુકને સ્નેહ રાગ જેવો. એટલે તમે સમજ્યા કે ધર્મ તરફથી અનુકૂળતાઓ મળે માટે ધર્મ ઉપર ખ્યાલ આવે છે? ધર્મથી આ ભવની અંદર નામના થશે, વાવા થશે, અમુક જાતનું સંરક્ષણ મળશે. પરભવની અંદર આપણે બોલીએ છીએ દેવ, દેવેન્દ્ર, વિદ્યાધર, ચક્રવર્તી, તળી પદવી વાંચી. બરોબર છે? સુખ આવે જીવિતવ્ય વાંચ્યું, દુઃખ આવે મરણ વાંચ્યું, કામ ભોગ કરી વાંછા કીધી. આવા બધા ઉદ્દેશ્યથી ધર્મ જો ગમતો હોય કે
જગતમાં પૈસા જોતા હોય, નામના જોતી હોય, સિક્યોરિટી જોતી હોય, સેફટી જોતી હોય, પ્રભવની અંદર પણ ભૌતિક જે કંઈ પણ અનુકૂળતા જોતી હોય, એ બધું જ ધર્મ થકી જ મળશે એવો પૂરો કોન્ફિડન્સ હોય અને માટે ધર્મ કરે, તો એનો ધર્મ ઉપરનો રાગ ઓરિજિનલ ગણાય કે વાયા ગણાય? સમજાય છે? ખરેખર એને ધર્મ નથી ગમતો, એને ધર્મ ગમાડ્યો છે. કેમ કે એને ધર્મને સાધન બનાવ્યું છે. કોનું? કે ધર્મનો ફળ અનુકૂળતા મેળવવાનું અને પ્રતિકૂળતા, ભૌતિક અનુકૂળતા મેળવવાનું અને ભૌતિક પ્રતિકૂળતા દૂર કરવા માટેનું સાધન ધર્મને બનાવ્યું છે. ઓરિજિનલી એને ધર્મ ગમે છે એવું નથી. ખ્યાલ આવે છે? ધર્મ આનું સાધન છે માટે ગમે છે. તો એનો જે ધર્મ ઉપરનો રાગ છે એ સાપેક્ષ છે કે નિરપેક્ષ છે? કામરાગ જેવો છે કે સ્નેહરાગ જેવો છે? તો કે કામરાગ જેવો છે, સાપેક્ષ છે અને ઓરિજિનલ નથી, વાયા છે. હું શું કહું છું સમજાય છે? જી જી સમજાય છે. યસ. અને ઘણાને ધર્મ ઉપરનો રાગ ઓરિજિનલ. એટલે શું? તો કે એને ધર્મ ગમે છે, ધર્મના ફળ મળે કે ન મળે એની એને ચિંતા નથી. બરોબર છે? મળે તો એ વાંધો નહીં, ન મળે તો એ વાંધો નહીં. બરોબર છે? ધર્મનું કયું ફળ? ભૌતિક ફળ. એને મળે કે ન મળે એનાથી એને નિસ્બત નથી, એને ઓરિજિનલી ધર્મ ગમે છે. બરોબર છે? જેમ સ્નેહરાગમાં વ્યક્તિ મારો છે એવું લાગે, આને પણ લાગે કે મારો ખરો સ્વભાવ એ ધર્મ છે, અથવા તો ધર્મથી મારો સ્વભાવ મને પ્રાપ્ત થાય છે અને માટે જગતમાં મારું કંઈ હોય તો એ ધર્મ. સમજાય છે? એટલે ધર્મ ઉપર એને ઓરિજિનલ રાગ છે કે એને લાગે કે જે છે ને આ ધર્મ જ જગતની અંદર સર્વસ્વ છે, ધર્મ પોતે જ હિત છે. એટલે એને ધર્મને સાધન નથી બનાવવું, પણ ધર્મ પોતે જ એને ગમે છે. ચર્માવર્તના લક્ષણની અંદર આપણે જોયું ને કે સહજ ધર્મ રાગ, એટલે એને ધર્મ ગમે છે, ધર્મના ફળથી લેવા દેવા. ખ્યાલ આવે છે? એનો સ્વભાવ એટલો સુધર્યો છે જેના કારણે એને ધર્મ ઉપર આકર્ષણ થાય છે, ધર્મ ક્રિયાઓ ગમે છે, પુણ્યની ક્રિયાઓ ગમે છે. પુણ્ય મળશે માટે નહીં, પણ પુણ્યકારી જે ક્રિયાઓ છે એને ગમે છે. ખ્યાલ આવે છે? એટલે ધર્મ ઉપરનો રાગ જે છે કેવો હોવો જોઈએ? તો કે કામ રાગ જેવો નહીં, પરંતુ સ્નેહ રાગ જેવો. નિરપેક્ષ હોવો જોઈએ, સાપેક્ષ ન હોવો, ઓરિજિનલ હોવો જોઈએ અને ડાયરેક્ટ હોવો જોઈએ, વાયા ન. ખ્યાલ આવે છે? એટલે ધર્મના કારણે એટલે ઘણાને કેવું હોય કે અર્થ અને કામની પ્રાપ્તિ ધર્મથી થતી હોય, અથવા તો ચમત્કાર કે એવો કોઈ મહિમા જોઈને એને ધર્મ ઉપર રાગ થયો હોય, તો એ રાગ કેવો છે? કામ રાગ જેવો છે, સાપેક્ષ છે. બરોબર છે? અને એવો રાગ કેટલો પણ ઉત્કટ હોય, ખ્યાલ આવે છે? ધર્મ માટે એ કદાચ પ્રાણ આપવા પણ તૈયાર હોય, છતાં પણ એના મનની અંદર મિસકન્સેપ્શન જે છે એના કારણે શું છે? તો કે એને ઓરિજિનલ ધર્મ ઉપર રાગ નથી, અને માટે એ રાગ પણ કેવો રહેશે? તો કે આ સહજ નથી, ઓરિજિનલ નથી, સાપેક્ષ છે. માટે એ કદાચ ટકે તો અમુક ભવો સુધી ટકે, એ પણ 2-5 ભવ સુધી માંડ ટકે. અને એના બદલે અગર ધર્મ ઉપરનો રાગ એ સ્નેહરાગ જેવો હોય, લાંબો ટકે, ઘણીવાર તો ભવો ભવ સુધી એવો ટકે કે મુક્તિને આપીને રહે. બરોબર છે? અથવા તો વચમાં કોઈ ગેપ પડે તો પડે, કે જે છે ને કોઈ કર્મના ઉદયના કારણે એ રાગ ચાલ્યો જાય અને પછી આવે, પણ એ આત્માને અવશ્ય તારનારો બને, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ સહાયક બને. એટલે ગુણસ્થાનકની બહારના જે કોઈ પણ જીવો છે
એ બધાનો ધર્મરાગ કેવો છે? તો કે આના જેવો છે, કામરાગ જેવો છે, તકલાદી છે, નકલી છે, બરોબર છે. અને બહુ તો શું ફળ આપે? તો કે નવમા ગ્રૈવેક સુધી પહોંચાડે. જેમ અભવ્ય ને નિરતિચાર ચારિત્ર છે, ત્યારે એને જે ધર્મ ઉપરનો રાગ કે ગમો છે એ કેવો છે? હે ઓરિજિનલ છે કે કૃત્રિમ છે? કૃત્રિમ છે. કૃત્રિમ છે, બરોબર છે. અને જ્યારે જીવને ધર્મ ઉપર સહજ રાગ આપે, બરોબર છે, કોઈ ચમત્કાર કે મહિમાના કારણે એ અંજાયો નથી, કોઈ કામ અર્થની પ્રાપ્તિ માટે એને આકર્ષણ થયું નથી, પણ એને ધર્મની ખાતર જ ધર્મ ગમે છે. એનો ધર્મરાગ કેવો છે? તો કે નિરપેક્ષ. અને એને સ્નેહરાગની ઉપમા આપી શકાય. ચિરકાલ સુધી ટકી શકે. આત્માની અંદર સારામાં સારી ધર્મની લાગણીઓ, ધર્મના ભાવો, ધર્મના ફળો ગોઠવાતા. ખ્યાલ આવે છે? એટલે ગુણસ્થાનકમાં આવેલા જીવોને ધર્મરાગ જે છે એ કેવો છે? તો કે આવો નિરપેક્ષ. અને એને જ છે ને શું થાય? તો કે ધર્મ અને પરમાત્મા ઉપર નિરુપાધિક રાગ થાય. કેમ કે એ ધર્મના સ્વરૂપને જાણી. જન્માવર્તીએ બરોબર સ્વરૂપ જાણ્યું નથી, એટલે એને આકર્ષણ ખરું, એ પણ સહજ છે, બરોબર. પણ અપુનર્બંધક વગેરે જીવોને તો, જે લક્ષણયુક્ત જીવો છે એ બધાને, મોક્ષ માર્ગના લક્ષણવાળા જે કંઈ પણ જીવો છે એ બધાને થોડી કે વધારે ધર્મની સમજણ પૂર્વક જે છે ને શું કહેવાય કે ધર્મનું આકર્ષણ એને થાય. અને એ આકર્ષણ એનું ઓરિજિનલ હોવાના કારણે નિરુપાધિક છે. એટલે પેલી ચાર દ્રષ્ટિમાં ધર્મરાગ કેવો છે? કે અલ્પ માત્રામાં છે. એટલે એમને મિથ્યાત્વ બેઠેલું છે. એક જ મિનિટ. એટલે એમને મિથ્યાત્વ જે છે ને બેઠેલું, તેથી અજ્ઞાનતાના કારણે પરમાત્મા, ગુરુ વગેરે બધાના ગુણોની રુચિ તે કરી શકતા નથી. અતત્વને પણ તત્વ માની લે છે. ચોથી દ્રષ્ટિ સુધી શું છે? તો કે એને અતત્વમાં તત્વ બુદ્ધિ થઈ જાય, બરોબર છે. આમ તો છે ને એને તત્વાભાસમાં તત્વ બુદ્ધિ કહી છે. આપણે પેલા વાત થઈ હતી, ખબર છે કે મોક્ષ માર્ગની બહારના જીવોને અતત્વમાં તત્વની બુદ્ધિ છે. મોક્ષ માર્ગમાં જે ચડેલા છે મંદ મિથ્યાત્વી છે, સમકીતી નથી, એમને તત્વના આભાસમાં તત્વની બુદ્ધિ છે. અને સમકીતી જીવોને તત્વમાં તત્વની બુદ્ધિ છે, બરોબર છે. અને એના માટેના દ્રષ્ટાંતો વગેરે પણ આપણે જોયા કે પેલું કહેવાય ને કે પંછી છે ને એ જલમાં શું કહેવાય, પંછીની છે ને છાયા જલમાં પડે, જલચરને લાગે કે આ પંછી આવ્યું, બરોબર છે. હવે છાયા છે એ આમ જોવા જાય તો ઓરિજિનલની જે એક નકલ છે ને, જી. બરોબર છે. એટલે ઓરિજિનલની નકલમાં એને ઓરિજિનલ લાગે છે, અને એની જગ્યાએ અતત્વમાં તત્વની બુદ્ધિ છે એને તો શું છે ને, ભાસમાં તત્વની બુદ્ધિના પણ ઘણા દ્રષ્ટાંતો છે. જેમ છીપ હોય ને, છીપ એમાં ચાંદીનો આભાસ થાય, તો છીપની અંદર પણ ચાંદીનું કંઈક છે. ચાંદીનું એટલે ચાંદી જેવું કંઈક છે. ખ્યાલ આવે છે? ચાંદી જેવું કંઈક છે, ત્યાં ચાંદી લાગે તો તત્વાભાસમાં તત્વની બુદ્ધિ આવી ગઈ. જ્યારે ચાંદીમાં જ ચાંદી લાગે ત્યારે તત્વમાં તત્વ બુદ્ધિ આવી કહેવાય. દ્રષ્ટાંત આપો.
અને જ્યાં ચાંદી છે જ નહીં, ચાંદીનું સદ્રશ કઈ નથી, એના જેવું કઈ નથી, બરોબર છે, કઈક ગોલ્ડન છે ત્યાં એને ચાંદી લાગે તો કહેવાય કે ભાઈ જે છે ને છે જ નહીં ત્યાં તને દેખાય. એટલે અતત્વમાં તત્વ બુદ્ધિ. ખ્યાલ આવે છે? હવે જેને તત્વનો આભાસ છે એને તત્વની થોડીક પણ ઓળખ તો ખરી કે નહીં? સમજ્યા? ક્લિયર ઓળખ નથી. જેમ પંખીની છાયા જે છે એ જલમાં પડે છે તો ત્યાં પંખીનો આકાર દેખાય છે ને, યસ. બરોબર છે? એ આકારને પંખી સમજીને જે છે ને તરાપ મારે એવું બને. પણ એને કમથી કમ જે છે ને આકારની ઓળખ તો છે, અને પંખી અને પંખીની છાયામાં આકાર તો સેમ છે ને, કંઈક તો સિમિલરિટી છે ને, યસ. એટલે કંઈક સાચું છે પણ પૂર્ણ સત્ય નથી. એના બદલે જે છે ને જ્યાં જે નથી ત્યાં તમને તે દેખાય છે. જેમ દીવાર નથી ત્યાં તમને દીવાર દેખાય છે જ નહીં, દીવાર નથી દીવાર જેવું પણ કઈ નથી, બરોબર છે? ત્યાં લાગે તમને દીવાર તો શું કહેવાય કે બિલકુલ ઓળખ નથી, બરોબર ને? સાચી ઓળખ બિલકુલ નથી. જેમ કોઈ ખુરશી પડી હોય અને કે આ દીવાર છે, બરોબર છે, તો આપણે કેવું પડે કે જે છે ને આમાં દીવાર જેવું છે. એ રીતે જેમ છે ને ઓલા રણ પ્રદેશની અંદર પણ પાણી દેખાય છે ને, તો જે પાણીનો જે દેખાવ છે તો ત્યાં પાણીની આભા છે. આભા એટલે શું? એટલે પાણી જેવું છે, કંઈક લહેર જેવું દેખાય કે પાણીનો જે શું કહેવાય કે રૂપ હોય એના જેવું દેખાય છે, તો ત્યાં આભા છે, બરોબર છે, એની છાયા છે, સમથિંગ એના જેવું છે, અને ત્યાં તમને દેખાય છે. તો એ ભ્રમ કેવો છે? તો કે સદૃશ છે ને, અને માટે શું છે? તો કે તત્વાભાસમાં એટલે પાણીના આભાસમાં પાણીની બુદ્ધિ છે. ખ્યાલ આવે છે? એટલે કમથી કમ પાણી કેને કહેવાય એ થોડુંક તો ઓળખે છે, બરોબર ને? જેને પાણી કેને કહેવાય એની ઓળખ જ ન હોય, અને જે છે ને શું કહેવાય કે જમીનને જોઈને એમને જમીન પડી હોય, માટી હોય, અને કે આ પાણી છે, બરોબર છે, તો એને આપણે કેવું પડે કે તને તો પાણીની જરાય ઓળખ નથી. રણ પ્રદેશમાં પાણી નથી ને પાણી એને દેખાય છે, અને પાણીની એટલી તો ઓળખ છે કે પાણીનો કલર આવો હોય, પાણીમાં આવી લહેર હોય, અને પાણી કહેવાય. ખ્યાલ આવે છે? હવે વિશાલભાઈ, બોલો. જ્યાં તત્વનો આભાસ છે ત્યાં તત્વ હોય જ નહીં એવું નહીં ને? આભાસમાં તો કેવું છે કે આભાસમાં તમે તત્વને જે છે ને પૂરા નથી ઓળખતા ને. કેવું છે? તત્વના આભાસમાં તમને તત્વની બુદ્ધિ ક્યારે થાય? કે ત્યારે જ્યારે તમને અજ્ઞાન છે. ખ્યાલ આવે છે? હવે જો આપણને બધાને ખબર છે કે રણ પ્રદેશમાં પાણી દેખાશે ને તો એ પાણી નહીં જ હોય. હા. ખબર છે? છતાં પણ આપણે દેખાશે ને છતાં પણ આપણે શું કહેશું? આ દેખાય છે પણ નથી. રાઈટ. હવે આભાસમાં જેને પાણી લાગે કે આ પાણી છે, બરોબર છે, તો એને કેવું જો ત્યાં આભાસ છે એ તત્વ નથી, એકચ્યુઅલી તત્વનો આભાસ છે. હવે એને આપણે અતત્વ પણ કહી શકીએ, પણ સાવ અતત્વ કરતા ઓછું અતત્વ છે એવું તો કેવું પડે એના જેવું. તત્વાભાસ પણ અતત્વ જ છે, અને સાવ અતત્વમાં તો શું છે કે આભાસ પણ નથી. છે બંને અતત્વ છે. તો હમણાં મેં કીધું ને કે મંદ મિથ્યાત્વી એટલે કે જે મોક્ષ માર્ગમાં ચડ્યા છે હજી સંકિત પામ્યા નથી, પણ મિથ્યાત્વ જેનું મંદ થઈ ગયું છે અપુનર્બંધકથી માંડીને દ્રષ્ટિ સુધીના છે, તો એને કેવું છે કે આત્માનું સાચું સ્વરૂપ એની ઝાંખી એને થઈ ગઈ છે, ક્લેરિટી નથી. એવું જ છે ને?
હમ. એટલે એ સંકેતીને આવે છે. અને સાવ નથી ખબર એવું નથી. સમજાય છે? એ બધા વ્યક્તિઓ આત્મલક્ષી છે, આત્મામાં સુખ છે એવું સમજે છે. સુખના સ્વરૂપને જોઈને એ રીતે હજી જે છે ને એ લોકો અંદરની સંવેદના એવી ખુલી નથી કે જેના કારણે એ જે છે ને એને પ્રોપર આભાસ થઈ શકે. કેમ કે શબ્દોથી આપણે સમજાવી શકીએ પણ એની મર્યાદા. અંદરથી તમે શું સમજો છો એ તો તમારી અંદરની યોગ્યતા ઉપર ડિપેન્ડ કરે છે. એટલે સાવ નથી ખબર એવું નથી અને સ્પષ્ટ ખબર છે એવું નથી. અપુનર્બંધકથી માંડીને ચોથી દ્રષ્ટિ. એટલે ત્યાં કેવું પડે કે સાવ અતત્વ છે એવું નથી. ખ્યાલ આવે છે? ચોથી દ્રષ્ટિવાળા જીવ કે અપુનર્બંધક કે પેલી બીજી દ્રષ્ટિવાળા જે પણ જીવ છે એને તમે પૂછો કે સંસાર છે એમાં ક્યાંય સુખ ખરું? તો શું કહેશે? હે? ચલો આપણે એની બહાર નીકળી જઈએ. જે મોક્ષ માર્ગની બહાર છે એને પૂછો સંસારમાં સુખ છે કે નહીં? એનો જવાબ હા હશે. એ કહેશે કે સંસારમાં દુઃખે છે પણ સુખ પણ છે. કે દુઃખ તો બધાને પ્રત્યક્ષ છે એટલે દેખાય તો ખરી ને. હા. ના ના પાડી. પણ કે ભલે દુઃખ તમે કહેતા હો પણ દુઃખ સિવાય સુખ નથી એવું નથી. છે સુખ. હમ. બરોબર. તમે સમજ્યા? મેં તમને હમણાં પૂછ્યું ને તમને ફટાકથી જવાબ આપ્યો પણ હું તમને કહું કે અપુનર્બંધક થી ચોથી દ્રષ્ટિ વાળાને તો તમે જે વિચારમાં પડી જશો. હા. કેમ? કેમ કે તમને પણ ખબર છે કે સંસારમાં એને સુખ લાગે પણ છે ને નથી પણ હા. નોટ વેરી ક્લિયર બટ હી ઇઝ નોટ વેરી અનક્લિયર. હમ. હમ. સમજાય છે? જી. એટલે ફરક છે. એટલે એને જે શું કહેવાય કે સૂઝ પડે છે એ એકદમ ક્લેરિટી વાળી નથી. જેમ છે ને કોઈ કપડું હોય એકદમ જાડું કપડું, તો જાડા કપડાની એકદમ જાડું કપડું એની પાછળ પ્રકાશ હોય તો આ બાજુ અંધારું હોઈ શકે. બરોબર છે? હવે એ બધું કપડું સમજો કે પતલું થઈ ગયું તો શું થશે? પતલું થઈ ગયું સહી કસાય છાયા તો આવશે. તો એ થોડીક આભા છાયા આવશે. બરોબર. અને સમજો પતલામાં કપડામાં ક્યાંક કાણું પડી ગયું તે કાણામાંથી શું આવશે? ડાયરેક્ટ પ્રકાશ. આભા આવશે કે ઓરિજિનલ પ્રકાશ? ઓરિજિનલ. ઓરિજિનલ પ્રકાશ આવશે. બરોબર. બસ એવી રીતના છે કે સમકીતીને છે ને મોહમાં કાણું પડ્યું છે અને મંદ મિથ્યાત્વી છે અપુનર્બંધક થી માંડીને ચોથી દ્રષ્ટિવાળા એ બધાને શું થયું કે કપડું પતલું થયું છે. એટલે પ્રકાશ આવે છે પણ પ્રકાશ ઓરિજિનલ નથી. સમજાય છે? એની આભા આવે. સમજાય છે? જ્ઞાન જે છે ને એની જે ક્લેરિટી હોવી જોઈએ કેવી છે તો એની આભા રૂપે છે. અને સમકીતીને તો કેવું છે ઓરિજિનલ પ્રકાશ જ બહાર આવે છે. એટલે શું કે એને ખબર પડે, એક્ઝેક્ટ ખબર પડે કે આ તત્વ ને આ તત્વ, આ હે છે આ ઉપર, આ હિતકારી છે આ અહિતકારી છે. સમજાય છે? અને જે ગાઢ મિથ્યાત્વી છે, સંસાર રસિક જીવો છે, ભાવિનંદી છે, કદાગ્રહી છે, આ બધા જીવન કેવું છે કપડું જાડું છે. એટલે અંધારું છે અંદર. સમજાય છે? હવે જો આભા છે, જ્યાં આભાસ છે ત્યાં જે છે ને હમણાં તમે પૂછ્યું ને કે એને જ્યાં આભાસ છે તત્વનો તો ત્યાં શું તત્વ નથી? તો કે તત્વ નથી. બરોબર છે? આભાસને તમે તત્વ માનો તો નથી. ઓકે. હા. પણ તત્વનો આભાસ છે એનો મતલબ શું છે કે તત્વનો અંશ તો છે એક જાત.
ખ્યાલ આવે? આછી પણ ઓળખ છે. આછી પણ ઓળખ છે. હમણાં ઓળખરૂપ છે વાત, હા બસ. બરોબર છે. આછી પણ ઓળખ છે. પણ હવે શું કહેવાય કે હવે આછી ઓળખ પણ જેમ છે ને, જો કેવું છે, એક હાથમાં તમારે કોપર છે, કોપર. એક હાથમાં કોપર અને સોનું મિક્સ છે, અને બાજુમાં આપણે ઓરિજિનલ 100% સોનું રાખ્યું. અને કોપર પણ જે છે ને એ કેવું છે, તો કે કોપરની ઘણી વેરાયટીઓ, આપણે સોનાના કલર જેવું જ પકડીને ચાલે. એટલે હવે ત્રણેયનો કલર હમણાં સેમ છે. હવે જે કોપર છે એમાં કોઈને સોનાની બુદ્ધિ થાય તો આપણે કેવું પડે કે એને શું થયું કે તત્વના આભાસમાં, સોરી, અતત્વમાં તત્વની. હવે આમાં થોડું મિક્સ છે, બરોબર છે, પણ એ શું માને છે ખબર છે? એ 100% સોનું માને છે. તમને સમજાણું? હા હા. કોપર મિક્સ સોનું, પણ એને શું માને છે? 100% સોનું માને છે. કોપર મિક્સ સોનું નથી માનતું. શું માને છે? 100% સોનું. ખ્યાલ આવે છે? સમજાય છે? અને જ્યાં 100% સોનું છે એને જ 100% સોનું માને તો એ કેવું ગણાય? તો કે સમકીતી ગણાય. એટલે એક્ઝામ્પલ આપું છું, સોના બોનાથી સમકીતને સીધું કઈ લેવા દેવા નથી, બરોબર છે. હિતાહિતથી લેવા દેવા, આત્માના પરિણામોથી લેવા દેવા છે, કે કયા પરિણામો આત્મા માટે જ હિતકારી છે અને અહિતકારી છે, એનાથી જ લેવા દેવા છે. બહારની વસ્તુ તો બધી નિમિત્ત છે, પણ હું તો ખાલી એક્ઝામ્પલથી સમજાવવા માંગુ છું કે હવે સોનું ને કોપર મિક્સ છે, તો તમે કહેશો કે ત્યાં શું સોનું નથી? બરોબર ને? કે જ્યાં તત્વનો આભાસ છે ત્યાં શું તત્વ નથી? તો કે છે, પણ આંશિક છે. પણ પાસે શું છે? એની માન્યતા છે ને એ ખોટી જ છે. કેમ કે તમે મિક્સમાં 100% પ્યોર માનો. ખ્યાલ આવે છે? એટલે શું થાય કે જે અન્ય દર્શનમાં રહેલા, તો એમાં આ ત્રીજી ચોથી દ્રષ્ટિ સુધી જે પહોંચેલા હોય ને, એ અન્ય દર્શનની મોટી હિંસાદી ક્રિયાઓ જે છે ને એ એમને ધર્મ લાગશે જ નહીં. એને લાગશે કે આ ધર્મના અમુક શાસ્ત્રો છે ને ગડબડવાળા છે, અને ખોટા માણસો એ ધર્મમાં ઘાલમેલ કરી છે. ખ્યાલ આવે છે? એટલે એના મનમાં એ બેસશે જ નહીં. પણ એ લોકોના ધર્મની અંદર બીજા જે ગ્રંથો, જેની અંદર ધર્મની ક્રિયાઓ બધું બતાવ્યું સારી રીતે, એના આચારો બતાવ્યા, પણ શું થાય કે અહીંયા જે રીતે સૂક્ષ્મતાથી આચાર વગેરે બતાવ્યા હોય, જેના કારણે પૂર્ણ અહિંસા વગેરે પાડી શકાય, એવું ત્યાં ન. બરોબર છે. અને પાછું શું છે કે મેઇન તો તકલીફ ક્યાં આવે? ઉત્સર્ગ અપવાદમાં આવે. તો એ બધું પણ અહીંયા શું છે? નહીં સાપેક્ષ છે. એવું બધું ત્યાં હોય નહીં. તો એના કારણે શું થાય કે એમને લાગે કે એમણે પોતે ચકાસ્યું કે હા, તો એને લાગે કે હા બસ આ જ પરફેક્ટ ધર્મ છે. તમે સમજી ગયા? એને જવું છે મોક્ષમાં, એને આત્માના સ્વરૂપમાં જ જે છે ને ઇન્ટરેસ્ટ છે, બરોબર છે. પણ છતાં પણ એને જે માર્ગ મળ્યો છે, ક્રિયાઓ મળી છે, આલંબન મળ્યું છે, એને ઓળખવામાં થાપ થઈ જાય છે. એનું કારણ શું છે કે હજી એને એટલી સંવેદના અંદરથી ખુલી નથી કે જે છે ને એને સમજાય કે આ વસ્તુ જે છે ને એ ધર્મ નથી, ને તે એને અંદરથી એ રૂચવી ના જોઈએ. સમજાય છે? હા હા. એટલે શું થાય, હવે એમના ધર્મના અનુષ્ઠાન જે છે એ અનુષ્ઠાનની અંદર ઘણું સારું, પણ સાથે ઘણું જે છે ને શું કહેવાય કે મોહને પોષનારું, દોષોને પોષનારું. તો હવે જેટલા અંશે દોષને પોષે છે, ખ્યાલ આવે છે?
એટલા અંશે એની ખામી તો ગણાય ને. અમુક દોષોને તોડે પણ છે. કેમ કે સાવ દોષ પોષક અનુષ્ઠાન છે ને એ ત્રીજી તો ચોથી દ્રષ્ટિ વાળાને જે છે ને એ રૂચે જ નહીં. એટલે ગુણ પોષક હોય પણ એને છે ને ભેળસેળ, પણ એ સમજી ના શકે. તો એને શું લાગે કે આ અનુષ્ઠાન પરફેક્ટ છે, 100% પ્યોર છે. હવે તમે વિચાર કરો કે એને ધર્મ માનીને ચાલે છે, એને એકદમ પ્યોર ધર્મ માનીને ચાલે, તો આ એની જે છે ને ગેરસમજ તો ખરી કે નહીં. એટલે એને હવે શું છે કે એને લાગે છે આ જ તત્વ છે, પણ એ તત્વ નથી. અહીંયા તને તત્વનો આભાસ. આ ક્રિયા જયારે એકદમ પ્યોર થઈ જાય, એમાંથી જે છે ને અતત્વ દૂર થઈ જાય, અધર્મ દૂર થઈ જાય, જે હે છે દૂર થઈ જાય, અને જે ઉપાદેય છે એ જ રહે, તો જ જે છે ને એ તત્વને અપાવનાર, શુદ્ધ સ્વરૂપને અપાવનાર, આત્મનું હિત કરનાર, નિર્જરા કરાવનાર અનુષ્ઠાન બની શકે. પણ આ પ્રોપર કોણ સમજી સંકેતી સમજી શકે? સમજાણ? ખ્યાલ આવે છે? શું તે સંભળાતું નથી? કનેક્શન આવ્યું? ના ના, ખ્યાલ આવ્યો, સમજાણું. હવે એની જગ્યાએ જો કે જૈન છે કોઈ, એને તો શાસ્ત્ર બરોબર મળ્યા છે, ક્રિયાઓ પણ બરોબર મળી છે. ખ્યાલ આવે છે? જૈન છે, એને શાસ્ત્રો વગેરે બધું જ બરોબર મળ્યું છે, પણ એ હજી સંકિત પામ્યો ને બીજી ત્રીજી ચોથી દ્રષ્ટિમાં છે જ્યાં પણ. તો એનામાં શું થાય કે એને જે ક્રિયાઓ મળી છે એ ક્રિયાઓ કરવામાં એની ક્યાંક ઢીલાશ હોય. સમજાય છે? અને એ ઢીલાશને એ અપવાદ માનીને પોતાની ખામીના કારણે, અપવાદ તો શું છે કે અપવાદ્યનું સેવન કોને કહેવાય? કે ઉત્સર્ગના સંયોગો ન હોય, ઉત્સર્ગથી અહિત ચાન્સીસ હોય કે અહિત થતું હોય, અને એના માટે અપવાદનો જે છે ને માર્ગ અપનાવ્યો હોય, પ્લસ માઇનસ જોઈને જે છે ને કામ કરવાનું હોય છે. તો હવે એ શું થાય તો કે જે છે ને અમુક પોતાના જે છે ને આચારોમાં એને કંઈક ખામી હોય, તો એને જે છે ને એ અપવાદ સમજીને એને ધર્મ સમજી લે કે આ પરફેક્ટ છે. સમજી ગયા? કેમ કે એને ખબર નથી કે ભાઈ આ જે છે ને લોચા છે, બરોબર છે, ગડબડ છે, કે આ અપવાદ નથી. આના કારણે અંદરમાં દોષ પોષાય છે, તેને અપવાદમાં લેવાય. સમજ્યા તમે? જેમ સામાન્યથી છે ને કોઈ સાધુ તપ ન કરતા હોય તો પણ એમના માટે નિયમ શું છે તો કે એક વાર જમવાનું, એક વાર વાપરવાનું, બરોબર છે? સામાન્ય નિયમ આ છે. હવે કોઈ સમજો કે એકની જગ્યાએ 2 વાર વાપરે, તો એ વાપરવામાં એક ટાઈમ વાપરીને અને બાકી બીજા 2 ટાઈમ નહીં વાપરીને કે એનાથી વધારે નહીં વાપરીને જેટલો મોહ અંદરમાંથી આહાર પ્રત્યે વગેરે જે છે એ તોડવાનો હોય, તો અગર સમજો એકાસનાની બદલે 82 કરે, બરોબર છે, અથવા તો જે છે 3 ટાઈમ વાપરે કે છૂટા રહે, તો ત્યારે ફરજ શું આવે? બરોબર છે, પેલા તો કરવાનું નથી, અને કદાચ કરવું પડે અપવાદે તો પણ જે એકાસનામાં મોહ જેટલો તોડવાનો હતો એટલો મોહ તોડવાની ફરજ તો આવશે જ કે નહીં આવે? ખાવાની છૂટ આપી છે, પણ અંદરથી દોષના પોષણની છૂટ નથી આપી. સમજ્યા? હા. હવે એ છે 3-4 ટાઈમ વાપરે ને દેશ છે ને પાછું આસક્તિ પોષતો જાય, તો એને અપવાદ કહેવાય? બરોબર છે? સમજો બીજા કામ આવી ગયા, કોઈનું વેવચ આવી ગયું, કે કોઈનું જે છે ને શું કહેવાય કે
બીજું કઈ ગુરુની જે છે ને ગુરુએ કઈક આજ્ઞા કરી એના માટે જે છે ને 3-4 ટાઈમ વાપરવું પડે છે, અથવા તો શરીર સાથ નથી આપતું કે બીમાર છે એના ટાઈમે એના માટે વાપરવું પડે છે. પણ જ્યારે વાપરે ત્યારે પણ અપવાદ તો ક્યારે ગણાય કે મોહ પોષાવો ને જોઈએ. બરાબર છે? પણ એનો મોહ પોષાતો હોય અને એ ગણી લે અપવાદમાં, અને પાછી એને જે છે ને ખબર ના પડે. ખબર ના પડે એટલે એને લાગે જ નહીં કે આ પાપ છે કે જે છે ને ખરાબ છે કે અહિતકર છે. એનો મતલબ શું કે અંદરમાં સંવેદનામાં ગડબડ છે. સમજી ગયા ને? દોષ પોષાઈ રહ્યો છે ને એને ખબર નથી પડતી. ખ્યાલ આવે છે? અને ઉલટાનું એને ગુણ માને છે. હા, ઉપયોગ ન જાય વાત સુધી, પણ ઉપયોગ ગયો અને એને જે છે ને ગુણ માને છે કે ભાઈ જે છે ને આપણે ભગવાનની આજ્ઞામાં છે, ભગવાને ઉત્સર્ગ બતાવ્યો છે, ભગવાને અપવાદ બતાવ્યું છે અને સંયોગો એવા છે એટલે હું અપવાદનું સેવન કરું છું. પણ મોહ સાથે પોષાઈ રહ્યો હોય તો એ અપવાદ નથી, અને છતાં પણ એને લાગે કે હું તો આજ્ઞામાં છું. સમજાય છે? એનો ધર્મ મિલાવટ વાળો હોવા છતાં પણ એને 100% પ્યોર માને તો જૈન ધર્મનો અનુષ્ઠાન હોય તો પણ એ ગણાશે શું? તત્વાભાસ. હું કહું છું સમજાય છે? આ સાધુનું દ્રષ્ટાંત લીધું, આપણે પોતા માટે લેવાનું પછી. ખ્યાલ આવે છે? જી. એટલે ભગવાને આપણા માટે પણ શ્રાવક તરીકે, ગૃહસ્થ તરીકે, માર્ગાનુસારી તરીકે, કે આપણે જે જે ભૂમિકામાં હોય, ચર્માવર્તી હોય તો ચર્માવર્તી, અચર્માવર્તી હોય ને ચર્માવર્તમાં આવવા માટે જે પુરુષાર્થ 3, જ્યાં જ્યાં ભગવાનની જે જે આજ્ઞા, બરોબર છે, મૂળ આજ્ઞા તો એ જ રહેશે કે અંદરમાંથી ભાવમલ ઘટવો જોઈએ, સહજમલ ઘટવો જોઈએ, સહજ રાગ ઘટવો જોઈએ, આત્મામાંથી મોહની યોગ્યતા ઘટવી જોઈએ. અને એવું જો થાય તો આપણે આજ્ઞામાં છીએ, અને જો ન થાય તો આજ્ઞાની બહાર છીએ. એટલે ધર્મરાગ જે છે 2 પ્રકારનો છે, આપણે એ જોયું કે એક કામરાગ જેવું છે, તકલાદી છે, ઓરિજિનલ નથી, સાપેક્ષ છે. અને એ બીજો જે છે જે સહજ છે એ જ કરવા જેવું છે. એ સ્નેહરાગ જેવું છે, ચિરગાળ ટકે એવો છે, લાંબો સમય, અને બહુ સુધી સાથે આવે. અને પાછી એ લાઇકિંગ જે છે ને કેવી છે તો કે ડેવલપ કરવા જેવી છે, કે ધર્મની શું તાકાત છે, એની શું ગુણિયલતા છે, ગુણ પ્રાપ્ત કરવા માટેની એની કારકતા, સાધનતા શું છે, બરોબર છે. એ બધું જ આપણે જેમ જેમ વિચારીએ અને પોતાનું ખરું અહિત તું અટકાવવું હોય, હિતમાં પ્રવર્તન કરવું હોય, દુર્ગતિઓમાં ન જવું હોય, સદગતિમાં રહેવું હોય, અને આગળ વધીને પરમ ગતિને પ્રાપ્ત કરવી હોય, તો એ ધર્મ એના માટે શ્રેષ્ઠ સાધન છે. અને આવું જે છે ને વિસ્તારથી સમજી, ઊંડાણપૂર્વક હૃદયમાં વસે અને ધર્મ ઉપરનું છે ઓરિજિનલ બહુમાન જાગે, બરોબર છે. એનાથી ધર્મ ઉપરનો ઓરિજિનલ રાગ થાય, બરોબર છે. બાહ્ય ધર્મ સાધન છે અને આંતરિક ધર્મ તો આત્માનો પોતાનો જ સ્વભાવ છે. પછી શુભ ભાવનો લો તો જે છે ને એ વિભાવથી દૂર રાખનાર છે, અને શુદ્ધ ભાવનો લો તો એ આત્માનો પોતાનો સ્વભાવ. એટલે ગુણસ્થાનકમાં જીવ જ્યારે આવે, પહેલા ગુણસ્થાનક એ મંદ મિથ્યાત્વ અવસ્થા, એને નિરપેક્ષ ધર્મરાગ સ્નેહરાગ જેવો હોય છે, બરોબર છે. એટલે હવે કેવું છે કે અતત્વને પણ તત્વ માની લે છે, બસ. તત્વાભાસ હોય કે અતત્વ જે પણ છે એને તત્વ માની લે છે. કોણ? તો કે 4 દ્રષ્ટિ સુધી, બરોબર છે. એટલે સૂક્ષ્મ કષાય કે વિષય સેવન જે હોય, બરોબર છે, સૂક્ષ્મ કષાય અને અમુક જાતના વિષય સેવન,
બરોબર છે. એને અનાભોગથી અજાણતા પણ એને રુચિ હોય છે, અને ત્યાર સુધી તત્વની અરુચિ એનામાં બેઠેલી છે એવું કેવું પડે. માટે ચાર દ્રષ્ટિનો શુદ્ધ જે છે ને ધર્મરાગ, એ પણ કેવો છે, તો કે જે છે ને કેવો નિરપેક્ષ છે, બરોબર છે, પણ સંપૂર્ણ અંશમાં નથી, અલ્પ માત્રામાં છે. જ્યારે સંકિતીને છે એ ધર્મરાગ કેવો છે કે સંપૂર્ણ અંશમાં છે, નિરપેક્ષ છે, એને પણ નિરપેક્ષ છે. એટલે આટલો જે છે ને ફરક રહેવાનો. ખ્યાલ આવે છે? એટલે નિરપેક્ષ ધર્મરાગની પરાકાષ્ઠા સંકિતી જીવને પ્રાપ્ત થાય છે. બરોબર છે. પછી ધર્મ કરવા માટેનો ઉત્સાહ વગેરે જે છે ને એ બધું આગળ રહેશે. બરોબર છે. એટલે પણ છતાંય જે છે ને આપણે જે પ્રણિધાનની વાત કરી હતી કે પેલી દ્રષ્ટિમાં પ્રણિધાન આવે, બરાબર છે, પણ કહેવાય ને કે નિશ્ચય નહીંથી સાચો પ્રણિધાન જે છે ને સંકિતીને આવે છે, એટલે આ પાંચમી દ્રષ્ટિમાં આવે છે. બરોબર છે. અને એનું કારણ શું છે કે પરિપૂર્ણ સૂક્ષ્મ સંપૂર્ણ વિવેક એનામાં છે. એટલે જ પરમાત્માને બરાબર ઓળખી શકે છે, ગુરુને ઓળખી શકે છે, ગુણોના સ્તર ઉપર ઓળખી શકે. બરોબર છે. એટલે એને દેવ ગુરુની પોતાના આત્માની વ્યવસ્થિત ઓળખ છે. એટલે હે ને ઉપાધિના જ્ઞાનની અંદર એને જરાક પણ ખામી નથી, અને એને હેને છોડવાની પૂરેપૂરી રુચિ છે. છોડે છે કે નહીં એની હમણાં વાત નહીં, એની ચર્ચા પણ નહીં. પણ હેને છોડવાની રુચિ છે, એટલે એના પૂરેપૂરો ઇન્ટરેસ્ટ છે કે આ હે છૂટે તો સારું. અને ઉપાધિને મેળવવાની પણ પૂરેપૂરી રુચિ છે. અને માટે ચોથી દ્રષ્ટિવાળા મિથ્યા દ્રષ્ટિ જે જીવ છે એના કરતા પાંચમી દ્રષ્ટિવાળા સંકિતી જીવનો ધર્મરાગ અનંત ગણો વધારે. બરોબર છે. અનંતો વધારે નથી, અનંત ગણો વધારે છે. બરોબર છે. હવે ધર્મની વ્યાખ્યા કરતા અહીંયા કહે છે કે ચિત્તની શુદ્ધિ એ ધર્મ છે. ચિત્તની વિશુદ્ધિ. આમ તો ધર્મની ઘણી બધી વ્યાખ્યાઓ, એમાંથી વન ઓફ ધ વ્યાખ્યા એ છે કે ચિત્તની વિશુદ્ધિ એ ધર્મ છે. ચિત્ત એટલે મન. બરોબર છે. તો મનની વિશુદ્ધિ એટલે શું? તો કે મનની અંદર અશુભ ભાવ એક પણ ન હોય, કાં તો શુદ્ધ ભાવ હોય. તો શુદ્ધ ભાવ જે છે ને આત્માના ગુણો છે, એટલે મનમાં આવે એવું આપણે ભલે ના થયું, પણ કમથી કમ મનમાં અશુદ્ધ ભાવ તો અશુભ ભાવ ન જોઈએ. હોય તો કયો? તો કે શુભ ભાવ છે. એટલે મનની અંદર જ્યારે શુભ ભાવ હોય ત્યારે ધર્મ ગણાય, અને જ્યારે મન આખે આખું શુભ ભાવથી વાસિત થઈ જાય અને અશુભ ભાવ બિલકુલ ન હોય, ત્યારે મનની શ્રેષ્ઠ કક્ષા અને ધર્મ માટેની જે છે ને કહી શકાય કે ઉત્કૃષ્ટ લાયકાત હોય. બરોબર છે. અને એની શરૂઆત, સાચી શરૂઆત, બરોબર છે, ક્યાં થાય? તો કે સ્થિરા દ્રષ્ટિમાં. એની પેલા પણ છે, પણ એ પણ ત્યાં પણ સાચું છે, પણ કેવું છે? તો કે ઓલી છાયા જેવું છે. બરોબર છે. કેમ કે શું થાય છે કે મોહનીયનો ક્ષયોક્ષમ સમ્યક્ત્વ પામ્યા પહેલા નથી. બરોબર છે. મોહનીયના રસ ને ઓછું કરવાનું થાય, પણ ક્ષયોક્ષમ ક્યાંથી આવે? તો કે સંકિત પામ્યા પછી જ આવે. એટલે સંકિત પામે એટલે ક્ષયોક્ષમ આવ્યું. પછી ક્ષયોક્ષમ હોય કે ઉપક્ષમ હોય કે બધું હોય, પણ જે છે ને સ્થિરા દ્રષ્ટિની પહેલા મોહનીયનો ક્ષયોક્ષમ નથી, મોહનીયની મંદતા છે. અને અહીંયા આવ્યા પછી, એટલે કે પાંચમી દ્રષ્ટિમાં આવ્યા પછી જેમ જેમ ચિત્તની વિશુદ્ધિ વધતી જાય, તેમ તેમ જીવ ઉપરની યોગની ભૂમિકામાં આવે. આના પછી જ આવશે કે યોગની જે છઠ્ઠી દ્રષ્ટિ છે એ કાંતા દ્રષ્ટિ. બરોબર છે. એટલે કાંતાનો અર્થ છે ને કેવું થાય ખબર છે? તો કે છે ને જે ગમી જાય, જે અત્યંત જે છે ને કેવું હોય, તો કે પ્રકૃતિથી સુંદર હોય, સારી હોય, એવી આ દ્રષ્ટિ છે. એટલે આ દ્રષ્ટિમાં રહેલા જીવો સ્વ પર માટે, આખા જગત માટે આશીર્વાદ. છઠ્ઠી દ્રષ્ટિની અંદર કહેવાય કે અશુભ ભાવનો નામો નિશાન, શુભ ભાવની કોઈ કમી નથી.
વિવેક પરાકાષ્ઠાનો છે, ગીતાર્થતા એવી છે કે આખા જગતને તારી આપે. એ બધું આવશે આગળ. એટલે ત્યાં જે છે ને એ ચિત્તની વિશુદ્ધિ જે છે ને પરાકાષ્ઠાની છે, બરોબર, શુભ ભાવ રૂપે. એટલે આ રીતે બનશે. પછી તો છે ને ચિત્તનું એટલે કે મનનું જે છે ને એ સંશોધીકરણ આવશે. એટલે મનને જ ઉખાડીને ફેંકી દેવાનું, કે ભાવમનની અંદર રહેલો જેટલો કચરો છે એ મૂળમાંથી સાફ કરવાનો આવશે. આમ તો બધો થઈ રહ્યો છે, પણ હવે શું કહેવાય કે જોરમાં આત્મા એવો પુરુષાર્થ કરશે કે જેના કારણે મનમાં રહેલા સંક્લિષ્ટ જેટલા પણ અનાદિથી પરિણામો રહેલા છે એ મૂળમાંથી ઉપડીને સાફ થઈ જાય. અને ત્યાંથી જ છે ને શું કહેવાય કે પૂર્વ વેગમાં આત્મશુદ્ધિ થશે. આત્માની જે છે ને પવિત્રતા એ અત્યંત વેગમાં ખીલશે. બરાબર છે. હવે થોડુંક આમાં બાકી છે, એટલે આપણે વર્ણન આ પાંચમી દ્રષ્ટિનું પૂરું થશે. નેક્સ્ટ એક લેક્ચર ચાલશે, એના પછી આપણે છઠ્ઠી દ્રષ્ટિનું વર્ણન ચાલુ કરશું. બરાબર છે. એટલે આજ આટલું રાખ્યું. એના પછી થોડુંક છે, કેમ કે આજે અમે કવર થવાનું નથી, એટલે નેક્સ્ટ લેક્ચરમાં થોડુંક એને કવર કરીને પાંચમી દ્રષ્ટિનું વર્ણન આપણે પૂરું કરશું અને છઠ્ઠી દ્રષ્ટિનું વર્ણન આપણે ચાલુ કરશું. બરાબર છે. ચાલો, જેના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ. આભાર. પ્રણામ.